સમય આવશે કે માણસ પણ એનો અંદરનો રસ સુકાતો જાય, દર્શનીયતા ઓછી થતી જાય અને એનો રસ અંદરનો સુકાતો જાય, પ્રાણ શક્તિ ઓછી થતી જાય, દુનિયાના બધા વિષયોમાં, બધી વાતોમાં એની રુચિ ઓછી થાય. બેસે એક જગ્યા, હાલો બાપા સર્કસ. બેટા હવે અમારે શું કરવાનું, તમે જાઓ. ચાલો બાપુજી ફલાણે, બેટા અમે, તમે આનંદ કરો. એ બધી વાતોમાંથી એને રસ ઓછો થતો જાય અને સ્વાભાવિક અને થવો જોઈએ. એ જ કુદરતી ક્રમ છે, એ પ્રાકૃતિક વાત છે. દુન્યવી રસો ઓછા થતા જાય એના, પણ પછી ઇન્દ્રિયો પાછી વળે, હાંજ પડે, પોતપોતાના વિષયોમાંથી થાકી અથવા તો ધરાઈને પાછી વળે કૃષ્ણ સાથે. આ સમય પ્રતીક્ષાનો છે. ભગવાનને વધાવવાનો છે, શ્રી હરિની આરતી ઉતારવાનો સમય છે. તો સલોણી સંધ્યા ખીલી છે, પંખીઓ પણ પોતાના માળામાં પાછા ફર્યા છે. સંસારના વિષયોમાં ફરી ફરી ચરી ચરી અને ધરાઈ ગયેલી કે ઉપરામ થયેલી જે પણ ઇન્દ્રિયો છે એ જરા પોતાના સ્વ તરફ પાછી વળે, પોતાના ગોષ્ઠ તરફ. ગોષ્ઠ એટલે ગોકુળ, ગોશાળા. ભૂખ લાગે એટલે સીમમાં જવાનું, ફરવાનું, ચરવાનું એ ગાયની મજબૂરી છે. ફરવું પડે, ચરવું છે ને એટલે ફરે ઈ ચરે, બાંધ્યું ભૂખ્યું મરે એવું કહીએ. ફરવું, ચરવું છે એટલે ફરવું પડે. પણ સાંજ પડે ને એટલે ગાયો પાછી વળતી હોય. અને ગામડામાં જે લોકો જીવ્યા હશે એને જોયું હશે એ દ્રશ્ય. મેં જોયું છે, હું ગામડામાં મારું બાળપણ વીત્યું છે. ઝાંપે આવે ને ત્યાં સુધી બધી ગાયોની જે ગતિ હોય એ રીતની હોય, પણ પેલી ઝાંપેથી પછી જ્યારે ગામમાં પ્રવેશ કરે ગાયો એટલે એની ગતિ તેજ થાય. અને એમાં પોતાની શેરીમાં જ્યારે આવે ત્યારે સ્પીડ ઓર વધે. અને પછી નાંગળામાં જ્યાં ગાય પ્રવેશ કરે ને સામે ગૌશાળામાં એનું બાંધેલું વાછરડું ભાંભરતું હોય અને પછી જે ગાય હળી કાઢે, જે દોડે અને વાછરડા પાસે આવે અને ભૂખ્યું વાછરડું ગાયને ધાવવા માંડે અને પછી ગાય એ વાછરડાને ચાટતી હોય, આ દ્રશ્ય સાંજના ટાણે આ ટાણે જોવા મળે ગામડા. શ્રીમદ ભાગવતમાં પણ વૃત્રાસુર સ્તન્યમ યથાવત સતરા ક્ષુધારતા આ વાતમાં આ ઘટનાનો, આ ઘડીનો ઉલ્લેખ કરે છે. અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષૌણા મનોરવિંદાક્ષદિ
દ્રુક્ષતે માળામાં પક્ષીના બચ્ચા છે, જેને હજી પાંખો નથી ફૂટી, પાંખો નથી આવી, હજી એની પાંખોનો વિકાસ નથી થયો, એને ઉડતા આવડતું નથી. અને એ બચલા માળામાં ભૂખ્યા થયેલા, એ બચલા માળામાં પડ્યા પડ્યા ચણવા ગયેલા પોતાના મા બાપની જે રીતે પ્રતીક્ષા કરે, શું આ મમતાને તાતણે બંધાયેલું છે જગત? એ દ્રશ્ય ક્યારેક જોજો. ચારો લઈને આવે, પછી એ પક્ષીઓ ચાંચમાં પકડી અને ક્યાંક એવા ઈયળ કે એવા જીવડા કે જે કંઈ જેને જે રીતે કુદરતે ક્રમ ગોઠવ્યો હોય એ પ્રમાણે એ પક્ષીઓ ઉડીને આવે અને બચલા ચી 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 કરતા ઊંચું જુએ અને પોતાનું મોઢું ખોલે અને ઓલા પંખી પોતાના ચાંચથી એ બચ્ચાની ચાંચમાં કોળીઓ મૂકે અને ખવડાવે. એ બચલા જેમ પ્રતીક્ષા કરે પોતાના મા બાપની. સાંજ પડતા ગૌશાળામાં બાંધેલા ભૂખ્યા થયેલા વાછરડા જેમ ભાંભરે પોતાની મા માટે, ગાય માટે થઈને ભાંભરે, એને ભૂખ લાગી હોય. ઘડપણમાં પછી આમ ભલે રુચિ ઓછી થાય ખાવાની, પણ ભગવાનની ભૂખ વધવી જોઈએ. આ ભૂખ લાગવી જોઈએ. ઓલી રુચિ ઓછી થતી જાય. આપણે જુવાન હતા ત્યારે જેટલું જમતા હતા, જેટલા લાડવા ખાઈ શકતા હતા, એટલા અત્યારે એક રોટલી માંડ પચે. શું કરીએ? ભૂખ નથી લાગતી, પ્રાણ શક્તિ ઓછી થતી જાય છે, અંદરનો રસ સુકાતો જાય છે. પણ જેણે ભાગવતનો આશ્રય કર્યો હોય એને પછી આવે ટાણે ભગવાનની ભૂખ લાગે, બહુ ભૂખ લાગે. એની આંખો પ્રતીક્ષા કરે. ઇન્દ્રિયો ઉપરામ થતી જાય છે, પાછી આવે, પાછી ફરે. એની સાથે પ્રભુ, એની સાથે ને સાથે છે ગોપાલ છે, ઇન્દ્રિયોની રક્ષા કરવા વાળા. એની પ્રતીક્ષાનો આ અવસર છે. આ ટાણું પ્રભુની પ્રતીક્ષાનું છે. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષર્ણા. આવું એક ત્રીજું દ્રષ્ટાંત આપ્યું છે વૃત્રાસુર સ્તુતિમાં, ચતુશ્લોકીમાં, કે જેમ પરદેશ પૈસા કમાવા ગયેલા પતિની પ્રતીક્ષા કરતી હોય એની પ્રિયા, એની પત્ની, પક્ષીઓ પોતાના મા બાપની પ્રતીક્ષા કરે છે. હજી એને ઉડતા નથી આવડતું, પાંખોનો વિકાસ નથી થયો, ભૂખ લાગી છે એટલા માટે પ્રતીક્ષા કરે છે પોતાના મા બાપની, સકામ છે. અને પાંખો નથી હજી હરખી વિકાસ પામી ત્યાં સુધી જ મા બાપનું કામ છે. જેવી પાંખોનો વિકાસ થયો ને એને ઉડતા આવડી ગયું પછી એને મા બાપની જરૂર નહીં. ગાય ચરવા ગઈ છે વનમાં અને વાછરડું ઘરે ગૌશાળામાં બાંધેલું છે અને ભૂખ્યું થયું છે. એને એની માં સાંભળે છે એટલા માટે ભાંભરે છે. અને પછી પેલી ગાય દોડતી આવે સાંજના ધણમાંથી પાછી
અને વાછરડું એને ધાવે, ગાય ચાટતી હોય અને પેટ ભરાઈ જાય ને પછી ચાટતી હોય તો એ વાછરડું પછી યાડું ઉડું જોતો હોય, પણ ગાયને એના પ્રત્યે હેત એટલે એ ચાટ્યા કરે. પણ વાછરડાને પછી એટલી બધી જરૂર ન રહે. પણ જે પત્નીનો પતિ પરદેશ ગયો છે પૈસા કમાવા અને પરદેશથી